ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતોએ પોતાના હક્કો અને વર્ષોથી પડતર વિવિધ પ્રશ્નોના કાયમી ઉકેલની માંગ સાથે આજે ભરૂચ તાલુકાના દયાદરા દેરોલ ગામેથી વિશાળ ખેડૂત સ્વાભિમાન ટ્રેક્ટર યાત્રા યોજી હતી। મોટી સંખ્યામાં ટ્રેક્ટરો અને વાહનો સાથે ખેડૂતો રેલી સ્વરૂપે નીકળ્યા હતા। જો કે શહેરમાં ટ્રાફિક વ્યવસ્થા ખોરવાય નહીં તે હેતુથી પોલીસે કંથારિયા ખાતે જ રેલીને અટકાવતા ખેડૂતો અને પોલીસ વચ્ચે ભારે બોલાચાલી તથા ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા। ખેડૂતોની આ યાત્રા કંથારિયા, જંબુસર ચોકડી, શેરપુરા, શ્રવણ ચોકડી અને શક્તિનાથ સર્કલ થઈ જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચવાની હતી। ખેડૂતો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી વિવિધ પ્રશ્નોના કાયમી ઉકેલની રજૂઆત કરવાની હતી। જો કે કંથારિયા ખાતે પોલીસે રેલીને અટકાવી દેતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો। બાદમાં વહીવટીતંત્ર દ્વારા માત્ર 5 ટ્રેક્ટરોને જ શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી। ખેડૂતોની મુખ્ય માંગણીઓ: ખેડૂતોએ પાવરગ્રીડ, જેટકો અને એસઆર સહિતની કંપનીઓની હાઈ ટેન્શન વીજ લાઇનો માટે યોગ્ય વળતર નીતિ જાહેર કરવાની, ખેડૂત વિરોધી પરિપત્રો રદ કરવાની તેમજ ખેડૂતો અને ખેતમજૂરો માટે વીમા કવચ આપવાની માંગ કરી હતી। આ ઉપરાંત વર્ષ 2017માં થયેલા પ્રમોલ્ગેશન એટલે કે જમીન રીસર્વે બાદ માપણી અને ક્ષેત્રફળમાં થયેલી ગંભીર ક્ષતિઓના કારણે હજારો અરજીઓ પેન્ડિંગ હોવાનો આક્ષેપ કરી ક્ષતિગ્રસ્ત રીસર્વે તાત્કાલિક રદ કરવાની માંગ કરવામાં આવી હતી। બુલેટ ટ્રેન, ભારતમાલા એક્સપ્રેસવે અને ડીએફસી જેવા રાષ્ટ્રીય પ્રોજેક્ટોના કારણે ખેતરોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાતી હોવાનો મુદ્દો પણ ખેડૂતો દ્વારા ઉઠાવવામાં આવ્યો હતો। ખેતરોમાં ભરાતા પાણીનો કાયમી નિકાલ કરવાની માંગ કરવામાં આવી હતી। જંબુસર અને આમોદ સહિતના વિસ્તારોમાં ખાતરની અછત દૂર કરવા વર્ષોથી બંધ કરાયેલ પાક વીમો પુનઃ શરૂ કરવા તેમજ ખેડૂતોનું દેવું માફ કરવાની પણ માંગણી કરવામાં આવી હતી। માંગણીઓનો ઉકેલ નહીં આવે તો બમણી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે આવીશું। ખેડૂત આગેવાન નોફલ પટેલે જણાવ્યું હતું કે ખેડૂતો કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તંત્રને સહકાર આપી ગાંધી ચિંધ્યા માર્ગે પોતાની રજૂઆત કરવા નીકળ્યા છે। સરકાર ખેડૂતલક્ષી હોવાના દાવા કરે છે પરંતુ જમીન રીસર્વે, વીજ લાઇનોનું યોગ્ય વળતર અને રાષ્ટ્રીય પ્રોજેક્ટોના કારણે ખેતરોમાં ભરાતા પાણી સહિતના પ્રશ્નો વર્ષોથી યથાવત છે। તેમણે વધુમાં જણાવ્યું હતું કે ખાતર મેળવવા માટે પણ ખેડૂતોને લાંબી લાઇનોમાં ઊભા રહેવું પડે છે। જો સરકાર ખેડૂતોની વાજબી માંગણીઓનો તાત્કાલિક ઉકેલ નહીં લાવે તો આગામી દિવસોમાં આનાથી બમણી સંખ્યામાં ટ્રેક્ટરો સાથે ખેડૂતો સીધા જિલ્લા કલેક્ટર કચેરી પહોંચશે। ખેડૂતોની ટ્રેક્ટર યાત્રા દરમિયાન પોલીસ દ્વારા અટકાવવામાં આવતા સર્જાયેલા ઘર્ષણને પગલે થોડા સમય માટે વાતાવરણ તંગ બન્યું હતું। જો કે વહીવટીતંત્ર દ્વારા સમાધાન રૂપે 5 ટ્રેક્ટરોને શહેરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી। ભરૂચ જિલ્લાના 6 તાલુકાના ખેડૂતો પોતાની પડતર માંગણીઓ લઈને અને આવનારી સમસ્યાઓ લઈને જે ભવિષ્ય પોતાનું જોઈ રહેલા છે કે ભવિષ્યમાં જે ખેડૂતો જમીન વગરના થઈ જવા છે એવું અમને ભવિષ્ય દેખાયેલું છે। આ ભવિષ્યને ધ્યાનમાં રાખીને આજે અમે ભરૂચ જિલ્લાના ખેડૂતો ટ્રેક્ટર રેલી સ્વરૂપે ખેડૂત સ્વાભિમાન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને ટ્રેક્ટરો 80 થી 100ની સંખ્યામાં ટ્રેક્ટર લઈને આ બધા રસ્તા પર ઉતરેલા છે। કાયદો વ્યવસ્થાને માન આપીને પસંદ અમને જણાવવામાં આવ્યું હતું કે ભાઈ સિટીમાં જશો તો ટ્રાફિકની સમસ્યા સર્જાય એવું છે। એને માન રાખીને આજે અમે 5 ટ્રેક્ટરો ડોલી સાથે લઈને અહીંયાથી આગળ કલેક્ટર કચેરી તરફ કરવાના છે। પણ જે અમારા વિવિધ માંગણીઓ છે જેવી કે હાઈ ટેન્શન જે વિવિધ લાઈનો જઈ રહેલી છે એના વળતરની પ્રશ્ન છે। અમારી મુખ્ય માંગોમાં આવે છે કે જે આ ડ્રીમ પ્રોજેક્ટ આપણા વડાપ્રધાન શ્રીના જે છે તે ભારતમાલા એક્સપ્રેસવે છે, બુલેટ ટ્રેન છે, ફ્રેટ કોરિડોર છે, તો એમાંથી જે એના બનવાથી જે પાણી ભરવાની સમસ્યા આવે છે આજુબાજુના ખેતર માલિકો હેરાન થાય છે। જેનું ખેતર ગયું છે એના પૈસા મળ્યા છે તે પણ જે જોયા નથી મળ્યા, પણ આજુબાજુના ખેતર માલિકો જે હેરાન થયા છે એમની વ્યાખ્યા એ જ જાણે છે। આ બધા પ્રશ્ન લઈને આજે અમારા ખેડૂતો ખૂબ દુઃખી છે અને પોતાનું દુઃખ પ્રશાસનને શેર કરવા માટે આજે અમે જઈ રહેલા છે। તો અમને અહીંયા અટકાવીને વધારે દુઃખી કરવામાં આવી રહેલા છે। અને અગાઉ સમયમાં જો ખેડૂતોની માંગો નહીં સ્વીકારાય તો આનાથી બમણી સંખ્યામાં ખેડૂતો અમે હવે તો રેલી અમારી ગાંધી કલેક્ટર કચેરી સુધી પહોંચાડીને રહીશું। આ સમયે અમે કોપરેટ કરી રહ્યા છે પ્રશાસન સાથે। ટ્રાફિકની સમસ્યા છે અમે માન આપી રહેલા છે। અમે આશા રાખીએ છીએ કે વહેલી તકે આનું નિરાકરણ કરવામાં આવે। જે ખાતરની અછત છે, જમીન માપણીના પ્રશ્ન છે એનું નિરાકરણ કરવામાં આવે। હમણાં અમે અહીંયાથી હવે કંઠારિયા ઊભા છે ને કંઠારિયાથી હાલ 5 ટ્રેક્ટર અને જે વ્હીકલ છે વ્હીકલ લઈને અમે કલેક્ટર કચેરી તરફ પ્રસ્થાન કરવાના છે। જય હિન્દ, નમસ્કાર, જય જવાન, જય કિસાન। હું હવેલીવાલા સાનિયા જનરેશન ઝી તરફથી આજે આ ખેડૂત સમાજને સમર્થન આપવા માટે અહીં ઉપસ્થિત છું। બધાનો પ્રશ્ન છે કે હું કેમ અહીંયા છું। મારો જવાબ એ છે કે આ પ્રશ્ન ફક્ત ખેડૂતોનો નથી,
આ અન્યાયી નીતિઓ અને આપણા વહીવટી તંત્રની ખામીઓનો છે. એટલે હું દરેક યુવાનોને અને અમારી જનરેશનને વિનંતી કરીશ કે તેઓ આ ખેડૂતોને સમર્થન આપે. કારણ કે આજે જે ખેડૂતો તેમને જે નુકસાન થઈ રહ્યું છે તેના ખિલાફ અવાજ ઉઠાવવા માટે અહીંયા ઊભા છે, તેમાં આપણું સમર્થન હોવું જરૂરી છે. કારણ કે એમની જનરેશનમાં આ નુકસાન થઈ રહ્યું છે તો આગળ જતા આ દેશ જે ખેતી પ્રધાન તરીકે ઓળખાઈ રહ્યો છે, જે દેશને સોનાની ચીડિયા કહેવાય છે, તેમાં સોનું જ્યાં ઉગતું હોય એ જમીનને જ નુકસાન પહોંચતું હોય તો તેને સમર્થન આપવું એ આપણા ભવિષ્ય માટે ખૂબ જ જરૂરી છે. અને આ માતૃભૂમિની જે બલિ ચડાવવામાં આવી રહેલી છે તે માતૃભૂમિ એમના માલિકોને પરત કરવામાં આવે અને તેમને યોગ્ય વળતર આપવામાં આવે તેવી હું સરકાર અને પ્રશાસનને નમ્ર અપીલ કરું છું. जय हिंद, जय भारत, जय जवान, जय किसान। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें हमारी न्यू वीडियो सबसे पहले देखने के लिए।